નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો આજે કેન્દ્રીય બજેટની જે છે તે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવી છે। આ બજેટમાં મિત્રો મહિલાઓ, યુવાઓ, ખેડૂતો તેમજ મધ્યમ વર્ગ માટે જે છે તે મિત્રો મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે। ખાસ કરીને મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે તે મિત્રો આંગણવાડી માટે જે છે તે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જે કાર્યક્રમ છે તેને લઈને શું માર્ગદર્શિકા બહાર પાડી છે, શું આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને કઈ મિત્રો જાતની જાહેરાત થઈ કે નહીં, અને શું આ બજેટ સત્ર જે ચાલવાનું છે મિત્રો આગામી 28 ફેબ્રુઆરી સુધી તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓના પગારને લઈ અને સરકાર ચર્ચા કરશે કે નહીં, તેને લઈ આજના વિડીયોમાં જ વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો આંગણવાડી કર્મચારીઓ જે છે તે મિત્રો સરકાર સામે મીટ માંડીને બેઠા હતા અને આ વખતે જે બજેટ રજૂ થયું છે તે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ અને દેશની જનતા માટે થોડુંક મિત્રો આશા જન્માવે જેવું છે, કારણ કે સરકાર દ્વારા ટેક્સમાં જે છે તે રાહત આપવામાં આવી છે, સાથે ઘણી બધી વસ્તુઓ જે છે તે મિત્રો સસ્તી કરવામાં આવી છે। આમ રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તું કરી છે, સાથે સરકાર દ્વારા જે છે તે મિત્રો સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે, જેના લઈ અને મિત્રો સરકાર દ્વારા આગામી વર્ષ દરમિયાન જે છે તે 800 કરોડ બાળકો, 8 કરોડ બાળકો અને સાથે મિત્રો 1 કરોડ કરતાં વધારે ગર્ભવતી મહિલાઓ અને જે છે તે મિત્રો બાળકીઓને પોષણ આપવાને લઈ અને અતિ મહત્વની માર્ગદર્શિકા સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। મિત્રો સરકાર દ્વારા જે છે તે પગાર વધારાને લઈ, 8મા પગાર પંચને લઈ કોઈપણ જાતની ચર્ચા બજેટમાં કરવામાં નથી આવી, પરંતુ આશા એવી સેવાઈ રહી છે કે આજે શરૂ થયેલું આ બજેટ સત્ર આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જે છે તે મિત્રો તારીખ આવશે ને એ દિવસે મિત્રો ચોક્કસથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે નાણાં વિભાગની જે પૂર્વ મંજૂરી માટે જે મિત્રો ફાઇલ મૂકેલી છે આ વધારાને પગાર વધારાને લઈ તે મિત્રો તેનો ચર્ચા ચોક્કસથી મિત્રો આ બજેટ સત્ર દરમિયાન થશે। એટલે કે હજુ પણ મિત્રો લાખો આંગણવાડી, દેશભરના લાખો આંગણવાડી, 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓને સરકાર સામે મિત્રો હજુ આશા છે, કારણ કે આગામી 28 ડિસેમ્બર સુધી સરકાર જે છે તે મિત્રો આ બજેટ સત્રમાં ક્યાંક ને ક્યાંક મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ પગાર વધારાને લઈને ચર્ચા થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા પ્રી બજેટ મિટિંગમાં પણ આ કર્મચારીઓની રાવ સાંભળવામાં આવી હતી અને છેલ્લા 7 વર્ષથી મિત્રો સરકાર આ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓના માનદ વેતનમાં જે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો છે તેમાં વધારો કર્યો નથી। તો ક્યાંક ને ક્યાંક સરકાર આ વખતે જેમ ટેક્સ સ્લેબમાં રાહત આપી અને આમ જનતાને મિત્રો ખુશ કરવાની પ્રયત્ન કર્યો છે, તેમ આ આંગણવાડી કર્મચારીઓને પણ ક્યાંક કોઈપણ જાતનો વધારો કરી અને મિત્રો થોડોક પગાર વધારી અથવા તો પગારમાં જે રીતે મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા 3 ગણો વધારો માગવામાં આવે છે તે કરી અને મિત્રો ચોક્કસથી સરકાર જે છે તે આ કર્મચારીઓને પણ પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે। તો આજે જાહેર થયેલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સક્ષમ અને પોષણ આંગણવાડી 2.0ની માર્ગદર્શિકા કઈ છે તેની વાત કરીએ તો મિત્રો આ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે, જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ના અમલીકરણ અંગે કાર્યકારી માર્ગદર્શિકા જારી કરી છે। આ યોજનાનો 15મા નાણાં પંચના સમયગાળા 2021થી 22થી લઈ અને 2025-26 દરમિયાન અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે। તે બાળકો, કિશોરવયની છોકરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં પોષણની સામગ્રી અને વિતરણમાં વ્યૂહાત્મક પરિવર્તન દ્વારા અને આરોગ્ય, સુખાકારી અને રોગપ્રતિકારક શક્તિને પોષતી પ્રથાઓ વિકસાવવા અને પ્રોત્સાહિત કરવા કન્વર્જન્ટની ઇકોસિસ્ટમના નિર્માણ દ્વારા કુપોષણના પડકારોને સંબોધવા માંગે છે। ચાલુ પોષણ કાર્યક્રમમાં વિવિધ ખામીઓ દૂર કરવા અને અમલીકરણમાં સુધારો કરવા તેમજ પોષણ અને બાળ વિકાસ પરિણામોમાં સુધારણાને વેગ આપવા માટે વર્તમાન યોજનાના ઘટકોને પોષણ 2.0 હેઠળ આપેલા પ્રાથમિક વર્ટિકલ્સમાં ફરીથી ગોઠવવામાં આવ્યા છે। 6 મહિનાથી લઈ અને 6 વર્ષના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ PWLM અને માટે પૂરક પોષણ કાર્યક્રમ SNP દ્વારા પોષણ માટે પોષણ સહાય અને એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ અને નોર્થ ઇસ્ટર્ન રિજન NERમાં 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓ માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ 3 થી 6 વર્ષ અને પ્રાથમિક ઉત્તેજના જે છે તે મિત્રો 0 થી 3 વર્ષની વાત છે। આધુનિક અપગ્રેડ કરેલા સક્ષમ આંગણવાડી સહિત આંગણવાડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોષણ અભિયાન પોષણ 2.0ના ઉદ્દેશોની વાત કરીએ તો દેશમાં માનવ મૂડી વિકાસમાં યોગદાન આપવા માટે, કુપોષણના પડકારોને સંબોધિત કરવા માટે, ટકાઉ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે, પોષણની જાગૃતિ અને સારી ખાવાની ટેવને પ્રોત્સાહન આપવા માટે અને મુખ્ય વ્યૂહરચનાઓ દ્વારા પોષણ સંબંધિત ખામીઓને દૂર કરવા માટે પોષણ 2.0 માતૃત્વ પોષણ, શિશુ અને નાના બાળકને ખોરાક આપવાના ધોરણો, SAMMM માટે સારવાર પ્રોટોકોલ અને આઈસ પ્રેક્ટિસ દ્વારા વેલનેસ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરશે। સ્ટન્ટિંગ અને એનિમિયા ઉપરાંત બગાડ અને ઓછા વજનના વ્યાપને ઘટાડવા માટે પોષણ ટ્રેકર એક નવું RCH પોર્ટલ અનમોલ સાથે જોડાયેલી મજબૂત ITS કેન્દ્રીકૃત ડેટા સિસ્ટમ છે। મિત્રો આમ પોષણ મહિલા 2.0 આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમ દ્વારા સરકાર 8 કરોડ કરતાં વધારે બાળકો, 1 કરોડ કરતાં વધારે ગર્ભવતી માતાઓ, સાથે સ્તનપાન કરાવતી માતાઓ અને
જે છે તે મિત્રો અલગ અલગ જે છે તે મિત્રો કિશોરીઓ માટે જે છે તે મિત્રો સરકાર દ્વારા પોષણ અને આહારને લઈ અને મિત્રો અતિ મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તો આશા રાખીશું કે આગામી બજેટ સત્રમાં આ કર્મચારીઓ જે છે આ પોષણ સક્ષમ 2.0 ને આગળ લઈ જશે. તે કર્મચારીઓના પગારને લઈ સરકાર ચર્ચા કરે. જય હિન્દ, અસ્તુ.